જો ગાઈસ પાણી અત્યારે રોકાઈ ગયું છે, ગ્લાસની અંદર પાણી ભરેલું છે, જોઈ શકો છો. આપણે ધીરે ધીરે ગ્લાસને ઊંચો કરીએ અને પાણી હમણાં નીચે પડી જાય છે. જુઓ, નીચે કેમેરા રાખો અહીંયા. આમાં કાંઈ નીચે નથી, જોઈ શકો છો. પાણી નીચે પડશે, જુઓ છે રોકાણું પાણી. હેલો ગાઈસ, તો આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે અમે મેજિક કરવા જઈ રહ્યા છે. તમને નવું દેખાડીએ કંઈક વિડીયોની અંદર. આ છે આપણે ચાયણી, ગમે તે અનાજ ચાલવા માટેની. અને આની અંદર મિત્રો પાણી આપણે અહીંયા નાખીએ તો ચાયણીની અંદર ક્યારે પાણી નીચે ના પડે એવું આપણે મેજિક તમને દેખાડીએ. તો લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો. ગ્લાસની અંદર પાણી છે, જુઓ મિત્રો, પૂરો ગ્લાસ પાણીનો ભરેલો છે. અને અહીંયા આપણે નીચે એક પ્લેટ લઈ લીધી છે. જો આવી રીતે નાખીએ તો પાણી નીચે પડી જાય છે. આપણે પાણીને રોકી બતાવીએ. ને આ તમને પહેલી વાર એક સરસ મેજિક તમને દેખાડું કરી. તો ચલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો. અને વિડીયો મારો ક્યાંથી જુઓ છો ભાઈ, પહેલી વાર અમારી યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયો જોઈ રહ્યા, જરૂર આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. કરીએ ગ્લાસમાં પાણી રોકાય કે નથી રોકાતું. કેમ રોકાણું ને ફરીથી આપણે ટ્રાય કરીએ ગાઈસ, કેમ રોકાતું નથી પાણી. તો ચલો આપણે કેમ ના રોકાય એનું કારણ શું છે. આની અંદર હવા મળે છે લાગે. અને ચાયણીને આપણે ઉપર અહીંયા આવી રીતે મૂકી દઈશું. જો આ છે પ્લેટ. હા, જો ગ્લાસને આપણે પલટી મારવાની છે. જો પાણીનો ભરેલો છે, જી નીચે પાણી નથી પડ્યું. આપણે ધીરે ધીરે નીચેવાળી પ્લેટને હટાવી દઈશું. પાણી નીચે પડે છે કે નહીં ટ્રાય કરીએ આપણે. ના મેજિક તમને દેખાડું. જો તો જો મિત્રો પાણી રોકાઈ ગયું છે એકદમ. ગ્લાસ હજી ભરેલો છે. અને ધીરે ધીરે આપણે ગ્લાસને ઉપર કરીએ તો નીચે પાણી બધું પડી જશે. જો ભરેલો છે, તમને દેખાડી દઉં. લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો. જો નીચે પાણી પડી ગયું બધું મિત્ર. આવી રીતે મેજિક આપણે કર્યું છે. ફરીથી તમને દેખાડીએ એકવાર. ફરીથી જોજો, પાણી નીચે બધું ટોળાઈ ગયું છે. ફરીથી આપણે ગ્લાસ ભરી લઈએ. શું ખાય છે? હે, સિંગ ચણા ખાય? ઠંડીના સિંગ ચણા. તો ચલો મિત્રો આપણે ફરીથી આપણે મેજિક આપણે કરીએ. જુઓ, ગ્લાસ આવી રીતે પાણીની આમ ભરેલો રાખવાનું. ઉપર મૂકી દીધી આપણે ચાયણી રેડી. એના માટે આપણે હવાનું અહીંયા દબાણ કરવાનું છે. તો જુઓ, આ છે પ્લેટ. પ્લેટને અહીં ઉપર મૂકી દીધી અને ધીરે ધીરે આને પલટી કરવાની છે. જો પલટી કરી ગ્લાસ. આની અંદર ભરેલો છે ગ્લાસ, જોઈ શકો છો. જો પાણી રોકાઈ ગયું. અહીંયા નજીક લાવો કેમેરો. ફૂલ ભરેલો છે, જોઈ શકો છો. જો આની નીચે કાંઈ નથી મિત્રો, ફૂલ ગ્લાસ ભરેલો છે. જો આપણે ધીરે ધીરે ગ્લાસને હટાવો. પાણીનો ગ્લાસ પૂરેપૂરો ભરેલો છે, જોઈ શકો છો. નજીક લાવો એમાં. રેડી, પાણી ભરેલું છે. આ ચાયણીની અંદર કાંઈ નથી, ખાલી ચાયણી છે. આની અંદર આપણે ફરીથી પાણી રોકી બતાવીએ. તો આવી રીતે ચાયણી ઉપર મૂકી દેવાની છે. જુઓ, બરોબર. અને આ પ્લેટ અહીંયા ઉપર રાખી દઈશું. હવાને રોકવી પડે, હવા રોકાય તો જ પાણી રોકાય છે. જો ફરીથી આપણે આને પલટી કરીશું. કર્યું પલટી. થોડી વાર આમ રાખી પ્લેટને નીચે ધીરે ધીરે લઈ લેવાની છે. જો લઈ લીધી. ફરીથી પાણી રોકાઈ ગયું છે.
પૂરો ગ્લાસ ભરેલો છે પાણીનો અને ફરીથી રોકાઈ ગયું છે. આમાં કંઈ મેજિક નથી. આ હવાના દબાણના કારણે પાણી રોકાઈ જાય છે. ઘણા બધા એમ કહે છે આપણે જાદુગર કરીએ નામ આ મેજિક છે, પણ મેજિક કાંઈ નથી. આ સાયન્સ કહેવાય. આપણી રીતે આ હવાનું દબાણ થાય છે એના કારણે પાણી રોકાઈ જાય. અને સાયણીમાં કેમ કે આપણે ચાલતા હોય અનાજ મનાજ એ નીચે કાંકરા પડી જતા હોય, તો પાણી રોકવાની વાત છે. આપણે પાણી રોકીને દેખાડ્યું છે ચાયણીની અંદર. તો વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઈક કોમેન્ટ કરજો, શેર કરજો. અને જો આપણા પાણી નીચે અવશ્ય પડશે. ધીરે ધીરે ગ્લાસને હટાઈ ગઈ. જો કાંઈ નથી નીચે. જો રેડી. કેવો વિડીયો મારો લાગ્યો અવશ્ય કોમેન્ટમાં તમે જણાવજો. અને ફરીથી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ. લાઈક કરજો, શેર કરજો. કેવો વિડીયો લાગ્યો આપણો? એમ તો અમારા કેમેરામેન તમારા વાઈફ પોતે વિડીયો ઉતારતા હતા કેમ? તો આજનો મેજિક વિડીયો મારો કેવો લાગ્યો છે? ચાયણીની અંદર પાણી આપણે રોકી બતાવ્યું. અને અત્યારે મારે શાક બની રહ્યો છે કેમ? લીલા ચણાનું જોરદાર શાક શિયાળાને બને છે.